गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। जय स्वामीनारायण वाला भक्तो। तो આજે આપણે આ વિડીયોની અંદર દીવનો જે વિસ્તાર છે એ દીવ બંદરના પ્રેમભાઈ નારી ભક્ત વિશેની વાત કરવાની છે। આપણા ભારત દેશની અંદર અસંખ્ય એવી મહાન સ્ત્રીઓ થઈ ગઈ કે જેમણે ભગવાનની પ્રાપ્તિ કરી, એની સાથે સાથે સમાજને કંઈક નવી દિશાઓ પણ આપી છે। એની પાછળ એની પાસેથી ઘણી બીજી બધી સ્ત્રીઓ પણ ઘણું બધું શીખી છે। આપણા ધર્મ ગ્રંથોની અંદર નારીનું સ્થાન ખૂબ મહત્વનું છે। એટલે જ આપણે કહેવત છે ને કે એક માતા 100 શિક્ષકની ગરજને સારે છે। એટલે એક માતા છે એ પોતાના બાળકને ઘણું બધું શીખવી શકે છે। એવી જ રીતે યત્ર નાર્યસ્યો પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, એ વાતને પણ આપણે જાણીએ છીએ કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે। તો સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરનાર એવી ઘણી બધી નારીઓ છે કે જેમણે ભગવાનનો રાજીપો મેળવ્યો છે। તો એવા જ એક નારી પાત્ર કે જેણે ભગવાનને ખૂબ રાજી કર્યા છે, ભગવાનનો રાજીપો પ્રાપ્ત કર્યો છે, તો એવા પાત્ર પ્રેમબાઈ વિશેની વાત આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો એ દીવ બંદર એટલે કે હાલનો જે દીવનો વિસ્તાર છે ત્યાં આ પ્રેમબાઈ થઈ ગયા હતા। તો દીવ બંદર ગામની અંદર શેઠ પ્રેમચંદ બખાઈ નામે એક વણિક ભક્ત રહેતા હતા કે જે સત્સંગી હતા, ભગવાનના રંગે રંગાયેલા હતા। આ શેઠનું સમગ્ર કુટુંબ સત્સંગમાં ખૂબ જ રચુપચું રહેતું હતું, નીતિ નિયમોને માનનારું હતું। અને આ પ્રેમચંદ શેઠને એક દીકરી હતી અને એ દીકરીનું નામ હતું પ્રેમબાઈ। અને આ પ્રેમબાઈ બાલ્યાવસ્થાથી જ સત્સંગના નિયમોનું ખૂબ દ્રઢપણે પાલન કરતા હતા અને ક્યારેક સંતો આવે તો એની પાસેથી કથા વાર્તાનો લાભ પણ લેતા હતા। અને આ પ્રેમબાઈના લગ્ન દીવ બંદરના એક વણિક કુટુંબમાં કર્યા હતા। અને સાસરે ગયેલા આ પ્રેમબાઈને સાસરિયા તરફથી પણ સર્વ પ્રકારે અનુકૂળતા હતી, સર્વ પ્રકારે છૂટછાટ છે હતી કે નિયમ ધર્મની અંદર જે રીતે એને આગળ વધવું હોય એ રીતે વધી શકતા હતા। સાધુ સંતોને ભોજન કરાવવા, ભજન ભક્તિ કરવા, દરેક રીતે તેમના સાસરિયાના લોકો તેમને સાથ આપતા હતા। વિવાહ થયા પછી થોડા વર્ષોમાં પ્રેમબાઈ છે એની ઉપર દુઃખનો ડુંગર પડે છે। એટલે દુઃખનો ડુંગર પડ્યો એટલે શું થયું? તો કે તેમના પતિ છે એ મૃત્યુ પામ્યા અને પ્રેમબાઈ વિધવા થયા। આથી તેમણે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે સાંખ્ય યોગીની દીક્ષા સ્વીકારી અને આ જીવન છે એ તપસ્વી જીવન વિતાવવાનું નક્કી કર્યું અને તેઓ સાંખ્યોગી દીક્ષાનો સ્વીકાર કરે છે। પ્રેમબાઈ એ ભગવાન પ્રત્યે ખૂબ જ પ્રીતિ હતી અને ભગવાન સાથેની તેમની દ્રઢ એવી સ્નેહની ગાંઠ હતી અને ધ્યાનમાં તેઓ સાક્ષાત મૂર્તિને ધારીને ભગવાનની ભક્તિ કરતા હતા। તેમણે શ્રી હરિની મૂર્તિના માપ પ્રમાણે સોનેરી તારના
એટલે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે તેમણે ભગવાન શ્રીહરિની જે મૂર્તિ હતી એ મૂર્તિના માપ પ્રમાણેના સોનેરી તારના વાઘા પોતાની જાતે જ ગૂંથ્યા હતા અને એ ભગવાનના વાઘાનો શણગાર છે પોતે જ કર્યો હતો. અને આ સુવર્ણના આભૂષણ પણ તેમણે જ બનાવડાવ્યા હતા. હવે એવામાં રાજુલાનો એક મૂળો રાજગર નામનો ઠગ વ્યક્તિ ત્યાં આવી પહોંચે છે અને તે ઠગ વિદ્યાની અંદર ખૂબ જ હોશિયાર હતો, ખૂબ પ્રવીણ હતો અને તેને બીજા દ્વારા જાણવા મળ્યું હતું કે પ્રેમબાઈએ ભગવાન સ્વામિનારાયણ માટે સોનાના વસ્ત્ર અલંકાર તૈયાર કર્યા છે. આથી આ વસ્ત્ર અલંકાર પડાવી લેવા માટે તેણે ભગવાન સ્વામિનારાયણનો વેશ ધારણ કર્યો અને ઘોડી ઉપર બેસીને પ્રેમબાઈના ઘરે આવ્યા અને આવીને કહ્યું, અમે જ સ્વામિનારાયણ છીએ, લાવો તમારા વસ્ત્ર આભૂષણ અમે પહેરીએ. અને આ પ્રેમબાઈ તો બિચારા સાવ ભોળા હતા એટલે તેણે ભગવાનને ખૂબ ભાવથી પૂજન અર્ચન કર્યું અને પછી જે કંઈ વસ્ત્ર આભૂષણ તૈયાર કર્યા હતા એ ભગવાનને પ્રેમથી અર્પણ કર્યા. અને આમ પેલો ઠગ પ્રેમબાઈને ભોળવીને વસ્ત્ર અને ઘરેણાં લઈને ત્યાંથી ચાલ્યો જાય છે. અને પછી પ્રેમબાઈને ખબર પડે છે કે આ તો એક ઠગ માણસ હતો અને ઠગ વિદ્યાથી તે બધું પડાવીને લઈ ગયો હતો. તેઓ દુઃખી નથી થતા, પણ ભગવાન શ્રી હરિ પ્રત્યે તેમને ખૂબ જ પ્રેમ હતો એટલે તેમણે નિરાશાનો ત્યાગ કર્યો અને ફરીથી ખૂબ જ શ્રદ્ધાથી તેમણે વસ્ત્ર અને આભૂષણ તૈયાર કર્યા. અને આ વસ્ત્ર આભૂષણ તૈયાર થયા એટલે તે પોતે જ તે ભગવાન શ્રી હરિને અર્પણ કરવા માટે જાય છે. ભગવાન સ્વામિનારાયણ તે સમયમાં કાર્યાણીની અંદર વસ્તા ખાચરના દરબારની અંદર વિરાજતા હતા. 1877નો દીપોત્સવ હતો અને આ ઉત્સવ પર ઘણા હરિભક્તો પધાર્યા હતા. દીપોત્સવની રાત્રિએ વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદા દ્વારના જે ઓરડા છે એની આગળ દીપમાળા પૂરી હતી અને એ દીપમાળાની વચ્ચે ભગવાન શ્રી હરિ માટે મંચ બાંધ્યો હતો અને તે મંચ ઉપર સુરતના હરિભક્ત જાદવજીભાઈ જે છપ્પર પલંગ લાવ્યા હતા તે ગોઠવ્યો હતો. સૌ હરિભક્તોને પ્રસન્ન કરવા આજે શ્રી હરિએ શણગાર પણ ખૂબ જ અલૌકિક ધારણ કર્યા હતા. સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો. તે ઉપર નરનારાયણ સ્વામિનારાયણ શબ્દોથી અંકિત કાળા કિનખાબની ડગલી પહેરી હતી. આસમાની રંગનો રેટો કમરે કસીને બાંધ્યો હતો. કંઠમાં ભક્તોએ ધરાવેલા પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા. શ્રીહરિના મુખારવિંદની શોભા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. સૌ હરિભક્તો ભગવાનના સ્વરૂપના દર્શન કરીને રાજી રાજી થઈ રહ્યા હતા. અને એ જ સમયે દીવ બંદરથી પ્રેમબાઈ તે સભાની અંદર ઉપસ્થિત થાય છે. દૂરથી ભગવાન શ્રી હરિના દર્શન કરી તેઓ સ્ત્રીઓની સભામાં બેસી ગયા અને પોતે સાથે એક પોટલું પણ લાવ્યા હતા અને તે પોટલાને તેઓ જીવની જેમ સાચવતા હતા. તેમણે કોઈના દ્વારા ભગવાન શ્રી હરિને કહેવડાવ્યું કે દીવ બંદરથી આવું છું અને તમારી માટે વસ્ત્ર આભૂષણથી પૂજા કરવી છે, એટલે તમારી માટે વસ્ત્ર આભૂષણથી તમારી પૂજા કરવી છે એવું તેણે ભગવાન શ્રી હરિને કોઈકના દ્વારા કહેવડાવ્યું. આ સાંભળી તરત જ શ્રી હરિ ઊભા થયા અને મંચ ઉપરથી નીચે ઉતરીને સીધા જ્યાં બહેનો બેઠા હતા ત્યાં જાય છે, ત્યાં પધારે છે અને પ્રેમબાઈની સામે જોવે છે અને બોલે છે, લાવો બેન, અમારા માટે જાતે તૈયાર કરેલા વસ્ત્રો આભૂષણ લાવ્યા
અમે અહીં જ એનો અંગીકાર કરીશું, અમે અહીંયા જ એને ધારણ કરીશું, સ્વીકારીશું. પ્રેમબાઈ આ સાંભળીને આશ્ચર્યચકિત બન્યા. તેણે તરત જ પોતાના પગ નીચે દબાવેલ પોટલું હાથમાં લીધું અને શ્રી હરિને હાથ જોડીને કહ્યું, જીવની જેમ જતન કરીને વસ્ત્રો ગૂંથ્યા છે, આપને અર્પણ કરવા અધીરી થઈ હતી. એટલે મેં આ જીવની જેમ આ વસ્ત્રને ગૂંથ્યા છે, એનું જતન કર્યું છે, અને આ વસ્ત્ર તમને અર્પણ કરવા માટે તો હું અધીરી બની હતી. અને આપ સામે ચાલીને પ્રભુ આવ્યા છો, એટલે આપે ખૂબ કૃપા કરી આ ગરીબની ભેટનો તમે સ્વીકાર કરો. અને ભગવાને તેમના હાથમાંથી પોટલું લઈ લીધું અને પોતાની માથે આ પોટલાને ચડાવ્યું, છાતી અડાડ્યું અને પ્રેમબાઈ તરફ અમીભરી દ્રષ્ટિ કરી. અને ભગવાન છે એક પછી એક અંગ પર ધરેલા આભૂષણ અને વસ્ત્રો ઉતારતા ગયા અને પ્રેમબાઈએ આપેલ વસ્ત્ર આભૂષણ ધારણ કરતા ગયા. નવા વસ્ત્ર અલંકાર ધારણ કરી શ્રી હરિ મંચ ઉપર આવી પલંગમાં બિરાજ્યા. સભામાં બેઠેલા સૌ સ્તબ્ધ બની ગયા. ભગવાનની અલૌકિક લીલા જોઈને લોકો અચંબિત થઈ ગયા અને પ્રેમબાઈના ભાવના પણ સૌને દર્શન થયા. કોઈને સમજાયું નહીં કે પ્રેમબાઈ કેટલા ભાવથી આ ભેટ લઈને આવ્યા હશે, કે ભગવાન પોતે ઊભા થઈને હાથો હાથ તેનો સ્વીકાર કર્યો અને તેને પાછા પોતાના અંગ પર ધારણ પણ કર્યા. એટલે ભગવાન ખૂબ જ રાજી થયા છે આજે. અને હવે થોડી વાર પછી ભગવાનનો અવાજ સંભળાય છે. ભગવાન બધા લોકોને સંબોધીને કહે છે, સાંભળો હરિભક્તો, સંતો, આટલા વર્ષ થયા, તેમાં અમારે અર્થે કેટલાય હરિભક્તો વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈની સામા જઈને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર અલંકાર પહેરીને અમે રાજી પણ થયા નથી. આજે તો અમારે એ હરિભક્તો ઉપર અતિશય રાજીપો થયો છે. એટલે ભગવાન છે એ બધાને સંબોધીને કહે છે કે અમારી માટે હજારો હરિભક્તો છે, એ કંઈક ને કંઈક ભેટ લાવે છે, હજારો રૂપિયાના અલંકાર લાવે છે, વસ્ત્ર લાવે છે, પણ અમે પોતે કોઈની સામે થઈને લેવા છતાં નથી. પણ આજે તો અમને આ હરિભક્ત ઉપર ખૂબ જ રાજીપો થયો છે. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ કહેવા લાગે છે, ખૂબ જ પ્રેમી ભક્ત છે. આટલો પ્રસંગ બન્યો ત્યાં તો એ સભામાં આમોદના બ્રાહ્મણ દીનાનાથ ભટ્ટ આવ્યા અને શ્રીહરિના દર્શન કરીને બેઠા. શ્રીહરિએ તેમને નજીક બોલાવ્યા અને પોતે જે ધારણ કરેલા જરિયાની વસ્ત્ર અને સુવર્ણના આભૂષણ છે એ બધા જ ઉતારીને તેમણે દીનાનાથ ભટ્ટને અર્પણ કર્યા. એટલે પ્રેમબાઈ જે વસ્ત્ર આભૂષણ લાવ્યા છે એ ભગવાને ધારણ કર્યા અને હવે દીનાનાથ ભટ્ટને આ વસ્ત્ર આભૂષણ ઉતારીને આપે છે. એટલે પ્રેમબાઈ આ જોઈને અતિશય આનંદિત થયા. એટલે પોતે છે એ ચિંતિત ન બન્યા, પણ ભગવાને દીનાનાથ ભટ્ટને આ વસ્ત્ર આભૂષણ આપ્યા એટલે પ્રેમબાઈ ખૂબ ખુશ થયા. પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિકે ભગવાન શ્રી હરિને પ્રશ્ન કર્યો કે ભગવાન ભક્તના કયા ગુણે કરીને રાજી થતા હશે, કે ભગવાન છે ભક્તના કયા ગુણ કરીને રાજી થતા હશે. ત્યારે ભગવાને ઉત્તર આપતા કહ્યું, જે ભક્ત બીજા ભક્ત સાથે ઈર્ષ્યા મત્સર ન રાખે ને કેવળ રાજી કરવા જ તાણ રાખે, તેના ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. એટલે ભગવાન છે એ કહે છે કે જે ભક્ત બીજા ભક્તની ઉપર ક્યારે ઈર્ષ્યા છે ન રાખે અને હંમેશા રાજી બનીને એકબીજાની સાથે રહે, તેની ઉપર ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. એટલે વાલા ભક્તો, ક્યારેય પણ આપણે
કોઈ પણ વ્યક્તિ ઉપર ઈર્ષા છે ન રાખવી જોઈએ. હંમેશા આત્મીયતાપણાનો ભાવ છે એની ઉપર રાખવો જોઈએ અને હંમેશા છે ભગવાન રાજી થાય એવા જ સંબંધ છે એ આપણે રાખવા જોઈએ. ત્યારબાદ શ્રી હરિએ મત્સરને ટાળવાની વાત કરતા કહ્યું, સર્વે વિકાર માત્રનો આધાર આ મત્સર છે. એટલે જ શ્રીમદ ભાગવતની અંદર લખવામાં આવ્યું છે, નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકાર કહ્યા છે. કે જેને સંતને માર્ગે ચાલવું હોય તેનો મત્સર ટળે. સ્ત્રી, ધન અને સારું સારું ભોજન એ 3 મત્સરના હેતુ છે. એટલે મત્સરના 3 હેતુ કયા છે? તો કે સ્ત્રી, ધન અને સારું સારું ભોજન. આ 3 હેતુનો જે ત્યાગ કરે તે જ ભાગવત ધર્મના અધિકારી છે. તે જ નિર્મત્સર સંત છે, હરિભક્ત છે, મહાન છે. અને જેને 3 વાના ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે. એટલે કે જેની અંદર આ 3 વાના છે એ વ્યક્તિ મત્સર બનેલો છે એવું લાગે છે. એટલે ભગવાન આગળ કહે છે કે જે મત્સર વાળો હશે તેને તો અમે જે આ ભટ્ટને વસ્ત્ર ભેટમાં આપ્યા તેમાં પણ તેને મત્સર આવ્યો હશે. મત્સર વાળાને એવો વિચાર ન આવે કે જે વસ્ત્ર લાવ્યા હતા તેને પણ ધન્યવાદ છે અને આવા ભારે વસ્ત્ર ભગવાને ધારણ કર્યા અને એ શ્રી હરિને પણ ધન્ય છે કે જેણે આ વસ્ત્ર છે એ બ્રાહ્મણને દાનમાં આપ્યા, બ્રાહ્મણને ભેટમાં આપ્યા. કોઈક લે અને કોઈક દે તો પણ મત્સર વાળો હોય તે વચમાં ને વચમાં બળી મરતો હોય છે. એટલે કે ઈર્ષ્યા કરતો હોય છે. મત્સરનો એક અર્થ છે કે ઈર્ષ્યા એની અંદર હોય. એટલે કોઈ વ્યક્તિ બીજાને કંઈક સારું આપતા હોય તો પણ આ જોઈને ઈર્ષ્યાળુ માણસ છે એ ઈર્ષ્યાથી બળી મરતો હોય છે. એ વાત ભગવાન આપણને સમજાવે છે. એટલે ક્યારે ઈર્ષ્યા છે ન કરવી જોઈએ. પરંતુ ભગવાન છે કહે છે કે અમારે તો કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર, ઈર્ષ્યા આ ક્યારેય પણ લેશ માત્ર અમારા મનની અંદર નથી આવતા. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ જે 5 વિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે. એટલે આનો પણ છે માણસે ત્યાગ કરવો જોઈએ. જેટલું કંઈક અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હઈશું તે તો ભક્તની ભક્તિને દેખીને કરતા હઈશું. ભગવાન કહે છે કે જે કંઈ વસ્ત્ર, આભૂષણ, અન્નનો અમે સ્વીકાર કરીએ છીએ એ સામે ભક્તની ભક્તિને જોઈને અમે એનો સ્વીકાર કરીએ છીએ. પણ અમારા પોતાના દેહના સુખ માટે થઈને અમે એનો સ્વીકાર નથી કરતા. અને અમારે જે કંઈ ખાવું, પીવું, ઓઢવું, પહેરવું છે તે સર્વે સંત અને સત્સંગીના અર્થે છે. અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ છીએ. અને અમે તો જે મન, કર્મ, વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રી કૃષ્ણ પણ કરી રાખ્યો છે. એટલે કે જે મન, કર્મ, વચનથી અમારી ભક્તિ કરે છે, મારા ભક્ત છે, તેની માટે તો અમે અમારો દેહ પણ અર્પિત કર્યો છે. માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તેની સાથે જ અમારો સંબંધ છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે 14 લોકની સંપત્તિ તે ત્રખલા જેવી છે. અને ભગવાનના ભક્ત વગર તો આ બધી જ સંપત્તિ એટલે કે 14 લોકની સંપત્તિ છે એ અમારી માટે સાવ તણખલા સમાન છે, સાવ તુચ્છ છે. એવું ભગવાન પોતે કહે છે કે અમારા ભક્ત છે એ જ અમારે માટે સર્વસ્વ છે. આમ પ્રેમબાઈની નિર્મત્સર ભક્તિનું મીશ લઈ શ્રી હરિએ અદ્ભુત કથારસ છે એ વાલા હરિભક્તોની અંદર રેલાવ્યો છે. અને હરિભક્તોને સમજાવ્યું કે ક્યારેય પણ આપણે ઈર્ષાળુ છે ન બનવું જોઈએ. ક્યારેય પણ છે કોઈ પણ વસ્તુની અંદર ઈર્ષ્યા ન રાખવી જોઈએ. અને કોઈ વસ્તુ પ્રત્યે છે એ વધુ પડતો સ્વાર્થ છે એ ન રાખવો જોઈએ. એ વાત છે આપણને ભગવાને સમજાવી. અને એ વાત પણ આપણને સમજાવે છે કે મન, કર્મ, વચનથી જે અમારી સાથે જોડાયેલા છે, જે અમારી ભક્તિ કરે છે એની માટે તો મેં મારો દેહ પણ અર્પિત કરી દીધો છે.
એવું ભગવાન પોતે અહીંયા આ સભાની અંદર લોકોને સંભળાવે છે અને સમજાવે છે. અને હવે પ્રેમબાઈ પોતે ભગવાનનો રાજીપો મેળવીને પોતાના ઘરે પાછા ફરે છે. અને થોડા દિવસ વીતી જાય છે. એક દિવસ પ્રેમબાઈને જેને ઠગ્યા હતા એ મૂળો રાજગર ફરી એકવાર લોકોને ઠગવા માટે આ દીવ બંદરની અંદર આવી પહોંચે છે. અને તે લોકોને કહે છે કે હું નરનો અવતાર છું અને નારાયણ સહજાનંદ સ્વામી તે મારા ભાઈ છે. વળી સંપ્રદાયના તમામ સંતોના નામ તે જાણતો તથા સંતો ભક્તોના નિયમો પણ જાણતો. તેથી ભોળા માણસોને તેના વચનમાં શ્રદ્ધા બેસી ગઈ હતી. તો આ ઠગી વ્યક્તિ લોકોને ઠગે છે અને ભગવાનના નામ ઉપર તે ભગવાનની ખોટી વાતો કરે છે. વળી સંપ્રદાયના સંતોના નામ પણ કહે છે અને સહજાનંદ સ્વામી મારા ભાઈ છે અને નીતિ નિયમો વિશેની વાત પણ કરે છે. ભોળા માણસો છે એટલે એની વાતમાં લોકો ફસાઈ જાય છે. તે સ્ત્રીઓની સભામાં કહેતો કે સાંખ્યોગી સ્ત્રીઓ તથા અન્ય સ્ત્રીઓએ સાધુની વાત ન સાંભળવી અને તેમનો સંબંધ પણ વર્જો, પણ મારી વાત સાંભળવામાં કે મારી સેવા કરવામાં બાધ નથી. આથી સ્ત્રીઓ તેની સેવા કરતી. આ વાત જાણીને શ્રીહરિએ તરત જ કહ્યું, આ મૂળો રાજગોર તો અગાઉ પ્રેમબાઈને છેતરી ગયો હતો તે છે. એટલે ભગવાન મનમાં ને મનમાં આ બધું વિચારી રહ્યા છે કે તે કેવા લોકોને ઠગી રહ્યો છે. એમ કહી શ્રીહરિએ કૃપાનંદ સ્વામી તથા પૂર્ણાનંદ સ્વામીને પત્ર પાઠવીને કહ્યું કે હાલને હાલ ઉનાના હંસરાજ શેઠને લઈ દીવ જજો અને ત્યાં મૂળો રાજગર આપણા ભક્તોને ઠગે છે તેને ત્યાંથી રવાના કરજો. એટલે શ્રીહરિએ આજ્ઞા કરી તો કૃપાનંદ સ્વામી ને પૂર્ણાનંદ સ્વામી દીવ બંદર તરફ જવા નીકળે છે પેલા શેઠને લઈને. તો દીવ બંદરની અંદર પરવાનગી વગર તો જવાતું ન હતું. આથી ભગવાને એની પણ વ્યવસ્થા કરી હતી. ત્યાંના ફિરંગીના માનીતા હરિભાઈ વાળંદે શ્રીહરિની સેવા કરેલી તે વાળંદની ઓળખાણથી સંતો તથા હંસરાજ શેઠને દીવ બંદરમાં પ્રવેશ મળ્યો. એટલે હરિભાઈ વાળંદે ભગવાનની સેવા કરી હતી એટલે એ વાળંદની ઓળખાણથી હંસરાજ શેઠ અને આ બંને સંતોને આ દીવ બંદરની અંદર પ્રવેશ મળ્યો. સંતો દીવમાં આવ્યા છે તે સમાચાર મૂળા રાજગરને મળ્યા એટલે તેણે ત્યાંથી ઉચાળા ભર્યા. કોઈને પણ મળવા રહ્યો નહીં અને દીવ બંદરેથી સીધો વહાણમાં બેસી મુંબઈ જવા નીકળી ગયો. એટલે હવે આ ઠગીને ખબર પડી કે સંતો છે એ આ નગરની અંદર આવ્યા છે એટલે તરત જ પોતાની માયાને સંકેલીને પોતાના લબાચા લઈને તે દીવ બંદરેથી સીધો મુંબઈ જવા માટે નીકળી જાય છે. કૃપાનંદ સ્વામી તથા પૂર્ણાનંદ સ્વામી દીવમાં રોકાયા. તેમણે ત્યાં હરિભક્તોને સત્સંગમાં પાળવાના નિયમો, સ્ત્રીઓના ધર્મ નિયમ સમજાવ્યા. સંતોની વાતોથી હરિભક્તોને શાંતિ થઈ. બહેનોને પણ લાગ્યું કે જો સંતો આવ્યા ન હોત અને આપણે સત્સંગમાં શ્રી હરિએ સ્ત્રી અને પુરુષોએ પરસ્પરના વ્યવહારમાં પાળવાની મર્યાદા સમજાવી ન હોત તો આપણે પણ ભોળવાઈને શીલભ્રષ્ટ થઈ ગયા હોત. એટલે પેલા જે મૂળો રાજગર આવ્યો હતો એની વાતમાં ફસાઈ ગયા હોત એવું બધાને સમજાય છે. અને ભગવાન અને તેમના જે સંતોનો જે ખૂબ ખૂબ હરિભક્તો છે આભાર માને છે. તો આ બાજુ પ્રેમબાઈના સાસુનો ગુરુ એક બાવો હતો અને આ બાવો ખૂબ જ ચાલાક હતો અને ઠગી હતો. તેણે પ્રેમબાઈને છેતરવા માટે ઘણા જ ઉપાય કર્યા હતા. એક વખત તે બાવો પ્રેમબાઈના સાસુની સંમતિ મેળવીને તેને ઘેર પાર્ષદનો વેશ લઈને રોકાયો. એટલે પાર્ષદ વેશ ધારણ કરીને તેમના ઘરે રોકાય છે. એ સમય શ્રીહરિએ સોમલા ખાચર અને ભીમભાઈ ડાભીને દીવ મોકલ્યા અને ભલામણ કરી કે પ્રેમભાઈને ઘેર ઉતરેલા તે બાવાને ત્યાંથી કાઢી મૂકીને પછી જ તમે અહીં આવજો. એટલે ભગવાન અંતર્યામી છે એટલે એ જાણતા હતા
એટલે પ્રેમબાઈની રક્ષા કરવા માટે થઈને ભગવાને સોમલા ખાચર અને ભીમભાઈ ડાભીને દીવનગરની અંદર મોકલ્યા અને સાથે ભલામણ પણ કરી કે આ બાવાને કાઢી મૂક્યા પછી જ તમે પાછા આવજો. અને સાથે સાથે પ્રેમબાઈ ઉપર પણ શ્રીહરિએ એક પત્ર લખ્યો હતો. તે પત્ર લઈને સોમલા ખાચર અને ભીમભાઈ ડાભી દીવ આવી પહોંચ્યા અને સત્સંગીઓને મળ્યા. ત્યાર પછી તેઓ પ્રેમબાઈને ઘેર ગયા. ત્યારે પ્રેમબાઈએ તેઓનું સ્વાગત કર્યું અને ભોજન કરાવ્યું. સોમલા ખાચરે શ્રીહરિનો પત્ર પ્રેમબાઈને આપ્યો અને કહ્યું, શ્રીહરિએ કહેવડાવ્યું છે કે અમારું નામ લઈને કોઈ પણ માણસ આવે તેને તમે ન ઓળખતા હો તો તે માણસને ઉતારો આપવો નહીં. એટલે ભગવાને પ્રેમબાઈને પત્રની અંદર કહેવડાવ્યું છે કે અમારું નામ લઈને કોઈ પણ માણસ આવે તો તમે તેને ઓળખતા નહીં અને તમે તેને ઉતારો છે ન આપતા. આ વાત સાંભળીને પ્રેમબાઈએ કહ્યું, અમારે ઘેર એક પાર્ષદ આવ્યા છે. તે એમ કહે છે કે ગઢડાથી મને સ્વામિનારાયણે અહીંયા મોકલ્યો છે. તે વાતમાં મને તો વિશ્વાસ નથી આવતો, પરંતુ મારી સાસુએ તેને આગ્રહથી રોકી રાખેલ છે. એટલે હવે પ્રેમબાઈને આ સત્ય સમજાય છે. સોમલો ખાચર કહે તેનો કંઈ વાંધો નહીં, તેને અમે સમજાવી દઈશું એમ કહીને તેઓ દીવમાં 3 દિવસ રોકાય છે. એક દિવસ તે બાવાને એકાંતમાં બોલાવીને ધમકી આપી. તેથી તે બાવો ભય પામીને ભાગી ગયો. ત્યાર પછી સોમલો ખાચર અને ભીમભાઈ ડાભી પ્રેમબાઈની રજા લઈને ગઢડે પાછા આવે છે. ભગવાને સોંપેલું કામ છે એ પૂર્ણ કરીને તેઓ ગઢડા નગરની અંદર પાછા ફર્યા. તો આ રીતે પ્રેમબાઈની રક્ષા છે એ ભગવાને કરી. હવે આ પ્રેમબાઈ 99 વર્ષનું દીર્ઘાયુષ્ય પામ્યા હતા. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળવા સંઘ સાથે તેઓ અવારનવાર જૂનાગઢ જતા હતા. સમયા ઉત્સવો કરતા. સ્વામી અક્ષર છે તેઓ નિશ્ચય તેમને હતો. તેઓ બ્રહ્મી સ્થિતિને પામી ગયા હતા. એટલે બ્રહ્મી સ્થિતિને તેઓ પામી ગયા હતા. સર્વસ્વ છે ભગવાન એવું તેઓ જાણતા હતા. ગુણાતીતાનંદ સ્વામી પણ જૂનાગઢથી સંતોના મંડળ દીવ બંદર મોકલતા હતા. સંવત 1922માં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ ઉના પધાર્યા. ત્યારે તેમણે આ જમાનાના 200 રાળ એટલે એ સમયગાળાની અંદર 200 રાળ એટલે કે 500 રૂપિયા ઠાકોરજીની સેવામાં અર્પણ કર્યા હતા. પ્રેમબાઈ ઉના, દીવ વગેરે ગામોની અંદર વિચરણ કરતા હતા અને બહેનોને ધર્મનો ઉપદેશ આપતા હતા, ધર્મ સમજાવતા હતા. ભગવાનની ભક્તિ કરવાનું, સાચા માર્ગે ચાલવાનું બધી બહેનોને સમજાવતા હતા અને ધર્મ તરફ વાળતા હતા. પણ હવે તેમની વૃદ્ધાવસ્થા છે એટલે પોતાની બધી જ મિલકત ઉના મંદિરની અંદર આ પ્રેમબાઈએ અર્પણ કરી દીધી. અને અંત સમયમાં શ્રીહરિની કૃપાથી તેમને પરચો આપ્યો અને 1927ની સાલમાં ઉના મુકામે પ્રેમબાઈ અક્ષરવાસી થાય છે અને ભગવાન સ્વયં તેમને લેવા માટે પધારે છે અને અક્ષરધામની અંદર તેમને લઈ જાય છે. તો વાલા ભક્તો, અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રેમબાઈની કેટલી અનન્ય ભાવના છે ભગવાન પ્રત્યે કે ભગવાન માટે તેમણે વસ્ત્ર આભૂષણ બનાવ્યા. સામે પક્ષે ભગવાને પણ તેમનું રક્ષણ છે કર્યું છે. એટલે ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા ભાવના છે એના કારણે ભગવાન છે એ તેની સાથે સતત ને સતત જોડાયેલા રહે છે અને હંમેશા તેમનું રક્ષણ કરે છે. અને પ્રેમબાઈ પણ ભગવાનની ભક્તિ દિવસ રાત કરે છે. એટલે અંત સમયે ભગવાન સ્વયં તેમને લેવા માટે આવે છે. તો વાલા ભક્તો, આપણે પણ આવી જ રીતે ભગવાનની અનન્ય ભક્તિ કરીશું તો ભગવાન પણ આપણને અંત સમય લેવા માટે જરૂરથી આવશે. એ વાત આપણને અહીંયા સમજાય છે. તો આ પ્રેમબાઈનું પાત્ર છે એ કેટલું ઉત્તમ છે. એક નારી ભક્ત તરીકે તેઓ એક શ્રેષ્ઠ ભક્ત છે એ આપણને અહીંયા સમજાય છે. તો વાલા ભક્તો, હું આશા રાખું છું કે આપણને આ વિડીયોની અંદર પ્રેમબાઈ વિશેની ભક્તિ ભાવનાની જે વાતો છે એ સમજાણી હશે.
અને એના થકી આપણે પણ આપણું જીવન આવું બનાવીએ એવું આપણે કરી શકીએ. તો જય સ્વામિનારાયણ વાલા ભક્તો.